જય ભીમ ગુજરાત ચેનલ ઉપરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, આજે આપણી વચ્ચે હું રૂબરૂ થયો છું. આજનો આ ટોપિક ઈવીઆર રામાસ્વામી પેરિયાર સાથે જોડાયેલો છે. ઈવીઆર રામાસ્વામી પેરિયાર દક્ષિણ ભારતના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કહેવાય છે. ઈવીઆર રામાસ્વામી પેરિયારનો જન્મ 17મી સપ્ટેમ્બર 1879માં થયેલો અને એમનું મૃત્યુ 20 ડિસેમ્બર 1973માં થયું, એટલે કે તેઓ 94 વર્ષ સુધી જીવેલા. અને ઈવીઆર રામાસ્વામી પેરિયારનું ફૂલ ફોર્મ ઈરોડ વેંકટ રામાસ્વામી પેરિયાર. સાથીઓ, રામાસ્વામી ઈવીઆર પેરિયાર જે કહેવામાં આવે છે, એમણે આ દક્ષિણ ભારતના ખાસ કરીને જે અછૂતો અને પછાતો હતા, એ એમનામાં આત્મસન્માન જળવાય, પેદા થાય, એમના માટે એમણે એક આંદોલન ઊભું કર્યું, જેનું નામ આપ્યું આત્મસન્માન આંદોલન. 17, 18, 19 ફેબ્રુઆરી 1929ના રોજ ચેગલપટ મદ્રાસની અંદર આ અધિવેશન યોજવામાં આવ્યું, જેની અંદર હજારોની સંખ્યામાં અછૂતો અને પછાતો આ આત્મસન્માન આંદોલનના અધિવેશનમાં જોડાયા. આ આત્મસન્માન આંદોલન એ પેરિયારની સામાજિક ક્રાંતિના પાયોનો પથ્થર. જે અછૂતો અને પછાત લોકો હિન્દુત્વની આંધળી ગુલામી કરતા હતા, એ જ લોકો આત્મસન્માનનું જે આંદોલન થયું એના લીધે હિન્દુત્વ સામે લડવા માટે તૈયાર થઈ ગયા. આ ઈવીઆર રામાસ્વામી પેરિયારનું ખૂબ મોટું એક ઉદાહરણ હતું કે જેમણે આખી વ્યવસ્થા બદલવા માટે એમણે જે આત્મસન્માન આંદોલન ચલાવ્યું. અને આત્મસન્માન આંદોલન એ પેરિયારની, મેં કહ્યું કે એમ પાયાનો પથ્થર હતો, જેના આધારે પેરિયાર દક્ષિણ ભારતમાં એક અનોખી લોક જાગૃતિ લાવી શક્યા. સાથીઓ, ઈવીઆર રામાસ્વામી પેરિયારની અંગત જીવન વિશે પણ મારે થોડીક આપને વાત કરવી છે. ઈવીઆર રામાસ્વામી પેરિયાર તામિલનાડુ મદ્રાસની અંદર ઈરોડમાં, કહ્યું એમ કે કોઈમ્બતુર જિલ્લામાં આ ગામ આવેલું, ત્યાં એમનો જન્મ થયો. તેઓ સુથાર જાતિના હતા, ઓબીસીમાં શુદ્ર જાતિના હતા. અને એમના જીવનમાં 2 ઘટનાઓ બની. એક ઘટના એવી બની કે એમના ગામની અંદર એક બ્રાહ્મણ પરિવાર હતો. એની એક કાનૂની લડાઈમાં ઈવીઆર રામાસ્વામી પેરિયારે એને વિરુદ્ધમાં જુબાની આપી, જેમના કારણે એમનો જે પિતાજી હતા એમણે આ ઈવીઆર રામાસ્વામી પેરિયારને સજા કરી અને એમને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા. તેઓ ફરતા ફરતા એ જ દક્ષિણ ભારતના એક બ્રાહ્મણ કે જે એમના સાથે ખૂબ સારા સંબંધો હતા, એમનું કાશીની અંદર વારાણસીમાં એક ધર્મશાળા હતી. તેઓ ફરતા ફરતા ત્યાં ગયા અને ત્યાં જ્યારે એમને ભૂખ લાગી તો એ ધર્મશાળાની અંદર જ્યારે એ પોતે જમવા ગયા તો ત્યાં એમને જમવાનું ના પાડવામાં આવ્યું. એમને કહેવામાં આવ્યું કે આ ભોજનશાળા અને આ ધર્મશાળા માત્ર ને માત્ર બ્રાહ્મણો માટે છે, શૂદ્રો માટે નથી. આથી તેમના ઈવીઆર રામાસ્વામી પેરિયારનું અપમાન થયું હોય એવું લાગ્યું અને તેઓએ ભૂખ એટલી બધી લાગેલી, એમને 3-4 દિવસથી તેઓ ભૂખ્યા હતા. આખરે એમણે બહાર રોડ ઉપર જે ખોરાક પડ્યો હતો એ લઈને એમણે એમનું પેટ ભર્યું. અને એ દિવસે એમના
આત્મા ઉપર કઠોર આઘાત લાગ્યો અને એમણે એ દિવસે જ મનોમન નક્કી કર્યું કે મારે આ બ્રાહ્મણવાદને ખતમ કરવો છે, આ ઊંચ નીચને ખતમ કરવી છે, આ અસમાનતાને ખતમ કરવી છે, આ દેશની અંદર સમાનતા હોવી જોઈએ. એ એમનો મુખ્ય ઉદ્દેશ હતો. સાથીઓ, આ પછી વી.આર. રામાસ્વામી પેરિયાર ફરી પાછા જ્યારે મદ્રાસમાં આવીને એમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો અને તેઓ શ્રી રાજગોપાલાચારીના કહેવાથી 1919માં કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસમાં જોડાયા એ પછી એમણે 1925 સુધી કોંગ્રેસમાં રહ્યા અને તેઓ તામિલનાડુ કોંગ્રેસના અધ્યક્ષ પણ બન્યા. એમણે ખૂબ પ્રગતિ કરી રાજકીય રીતે અને એમણે એમનું જે કદ હતું, એમની જે પ્રતિભા હતી, એ એમણે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર એઓ છવાઈ ગયા કોંગ્રેસમાં. સાથીઓ, આ ઘટના બીજી એમના માટે બની કે એક શિબિર હતી કોંગ્રેસની અને શિબિરની અંદર જ્યારે વી.આર. રામાસ્વામી પેરિયાર જમવા માટે જાય છે ત્યારે બ્રાહ્મણો માટેનું રસોડું અલગ હોય છે અને અન્ય લોકોનું રસોડું અલગ હોય છે. આ જે અસમાનતા હતી, આ જે જાતિવાદ હતો, આ જે વર્ણ વ્યવસ્થા હતી, તેઓ એના હંમેશા એના વિરોધી રહ્યા અને એ જાતિવાદ દૂર કરવા, વર્ણ વ્યવસ્થા દૂર કરવા, આત્મસન્માન કેળવવા અને દરેકને માન સોમાન અને સ્વાભિમાન મળે એ હંમેશા એ માટે પ્રયત્નશીલ રહેતા હતા. જ્યારે એમણે ગાંધીજીને આ વાત કરી કે આ કોંગ્રેસની જે શિબિર છે એમાં 2 રસોડા કેમ છે, દરેકને સાથે જમવાનું કેમ નહીં, ત્યારે ગાંધીજીએ એમને ઉડાવ જવાબ આપ્યો અને કહ્યું કે બ્રાહ્મણો એ સર્વશ્રેષ્ઠ છે, એટલે તમે જે વ્યવસ્થા કરી છે વ્યવસ્થાનું તમે પાલન કરો. અને સાથીઓ, આ ગાંધીજીની વાતથી, કારણ કે આમ તો જાહેરની અંદર જ્યારે ગાંધી પોતે જાતિવાદના વિરોધમાં વાતો કરતા હતા, અસ્પૃશ્યતા નિવારણની વાતો કરતા હતા, પણ જ્યારે પેરિયારે આ વાત સાંભળી અને જોઈ ત્યારે ગાંધી, કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓની જે બેવડી નીતિઓનો એમને કડવો અનુભવ થયો, તેના કારણે તેમણે કોંગ્રેસ છોડી દીધી. કારણ કે ગાંધી જાહેરમાં તો એવું કહેતા હતા કે અસ્પૃશ્યતા નાબૂદ થવી જોઈએ, જાતિવાદ નાબૂદ થવો જોઈએ, પણ બીજી તરફ ગાંધી એ વર્ણ વ્યવસ્થાના ચુસ્ત હિમાયતી હતા. અને આ વી.આર. રામાસ્વામી પેરિયારને ગાંધીની આ બેવડી નીતિ જે હતી એ નીતિના વિરોધમાં એમણે કોંગ્રેસ છોડી. અને સાથીઓ, કોંગ્રેસ છોડ્યા પછી એમણે જસ્ટિસ પાર્ટી બનાવી અને આ જસ્ટિસ પાર્ટીની અંદર એમણે 1925 થી 1944 સુધી આ પાર્ટી સાથે રહી અને એમણે કામ કર્યું. પણ મારે જે મૂળ વાત કરવી છે કે જે મદ્રાસના જે આ ચેગલપટની અંદર જે એમણે આત્મસન્માનનું જે આંદોલન ચલાવ્યું, જે આંદોલનના કારણે દક્ષિણ ભારતની અંદર એક બહુ મોટું પરિવર્તન આવ્યું. પરિવર્તન શું આવ્યું કે એ આત્મસન્માન આંદોલનની અંદર પેરિયાર એવી હાકલ કરી કે દરેક શૂદ્ર એટલે કે પછાતો અને અછૂતોએ એમના નામની આગળ પાછળ જાતિ અને અટક લખવી નહીં. અને આના કારણે, આ પેરિયારની હાકલના કારણે દક્ષિણ ભારતના જે અછૂતો છે, જે પછાતો હતા, એમણે એ દિવસથી
ફેબ્રુઆરી 1929ના દિવસે જાહેરમાં નિર્ણય લીધો કે હવે પછી આ દક્ષિણ ભારતના જે અછૂતો છે, જે પછાતો છે, એ એમના નામની આગળ જાતિનો ઉપયોગ નહીં કરે અને અટક નહીં લખાવે. તમે જુઓ, આજે પણ દક્ષિણ ભારતની અંદર લોકો જાતિ અને અટક લખાવતા નથી. હા, એમનું ગામનું નામ હોય છે, એમના બાપ દાદાનું નામ લખાવે છે, પણ એ કઈ જાતિ છે, કઈ અટક છે, કારણ કે અટક અને જાતિના કારણે જ અસમાનતા ઊભી થતી હતી. આ અસમાનતા દૂર કરવા માટે અને લોકોની અંદર માન સન્માન અને સ્વાભિમાન પેદા થાય, આત્મગૌરવ પ્રાપ્ત થાય, એ ઈવીઆર રામાસ્વામી પેરિયારનો મુખ્ય ઉદ્દેશ હતો. આ રામાસ્વામી પેરિયારે ત્યાં એક રાજકીય ખૂબ મોટું પરિવર્તન લાવ્યું બ્રાહ્મણવાદની વિરુદ્ધ, અને એમણે દ્રવિડ પાર્ટી બનાવી, દ્રવિડ કઝગમ. અને આ પાર્ટીને દક્ષિણ ભારતની રાજકીય પરિસ્થિતિને બદલી નાખી અને ત્યાં અછૂતો અને પછાતોના માધ્યમથી એમનું રાજ્ય શાસન અને પ્રશાસન આવ્યું. આ ખૂબ જ મોટું ઈવીઆર રામાસ્વામી પેરિયારનું જે આત્મસન્માન આંદોલન હતું ચેગલપટ મદ્રાસની અંદર, અને એની અંદર જે એમણે નિર્ણયો લીધા અટક નહીં રાખવાની, કારણ કે માણસની અટકથી ઓળખાણ, જાતિની ઓળખાણ થઈ જાય છે. અને આના લીધે સમગ્ર દક્ષિણ ભારત એ ઈવીઆર રામાસ્વામી પેરિયારના એક અવાજે આ પરિવર્તન લાવી શક્યા. આ સામાજિક જનાંદોલન થકી જે આત્મસન્માન, આત્મગૌરવ, પોતાના માન સન્માન અને સ્વાભિમાન માટે આ 1929ની અંદર જાતિ નાબૂદ કરવા માટે આ આંદોલન રામાસ્વામી પેરિયારે ચલાવ્યું. સાથીઓ, રામાસ્વામી પેરિયારે આ દેશના અછૂતો માટે વાયકોમ કેરાલાની અંદર એક વેંકટેશ ભગવાનનું મંદિર છે. આ મંદિરમાં દેશના અછૂતોના પ્રવેશ નહોતો, અને આ પ્રવેશ માટે વાયકોમ મંદિરના નામે ઓળખાતું આ આંદોલન ઈવીઆર રામાસ્વામી પેરિયારની આગેવાનીમાં થયું. ત્યારે ગાંધીજીએ પણ આનો વિરોધ કર્યો. શ્રી રાજગોપાલાચારી જે હતા, એમણે એ વખતે તામિલનાડુના એ કોંગ્રેસના અધ્યક્ષ હતા, અને ઈવીઆર રામાસ્વામી પેરિયાર તો સામાજિક ક્રાંતિ, બહુજનોની ક્રાંતિના ત્યાં દક્ષિણ ભારતના મહાનાયક હતા. અને એમણે આ જે વૈદિક વ્યવસ્થા છે, જે સનાતની વ્યવસ્થા છે, એનો ખુલ્લે આમ વિરોધ કર્યો અને ઈશ્વરને નકાર્યા. એમણે ઈશ્વર છે જ નહીં એ એમણે પ્રસ્થાપિત કરી બતાવ્યું, સ્થાપિત કરી બતાવ્યું. અને જ્યારે કેરાલાના આંદોલનમાં જ્યારે ઈવીઆર રામાસ્વામી પેરિયારે એનું નેતૃત્વ લીધું, તો શ્રી રાજગોપાલાચારીએ ગાંધીજીને ફરિયાદ કરી. તો ગાંધીજીએ ઈવીઆર રામાસ્વામી પેરિયારને સંદેશો મોકલ્યો કે તમે તામિલનાડુના છો, અને આ જે બનાવ છે વાયકોમ સત્યાગ્રહનું, એ કેરાલાના છે, એટલે તમે બીજા રાજ્યમાં જઈ અને આંદોલન ચલાવી ન શકો. સાથીઓ, આ લાંબુ આંદોલન ચાલ્યું ત્યારે પંજાબના શીખોએ મદદ માટે પંજાબથી કેરાલા મદદ પહોંચાડી. તો ગાંધીજીએ શીખોનો પણ વિરોધ કર્યો અને કહ્યું કે આ અમારો અંગત મામલો છે, આ અમારા હિન્દુ ધર્મનો મામલો છે, આ અમે જે અછૂતોનો મંદિર પ્રવેશ કરવા નથી દેતા, એ અમારો અંગત મામલો, એમાં બીજા ધર્મના લોકોએ હસ્તક્ષેપ નહીં કરવો જોઈએ. આ ગાંધીની બેવડી નીતિ હતી, જે ઈવીઆર રામાસ્વામી પેરિયારે ખુલ્લી પાડી. સાથીઓ, જય ભીમ ગુજરાત ચેનલ આપની વચ્ચે હંમેશા
રોજ નવી બાબતો લઈ અને બહુજન ઇતિહાસની બાબતો લઈ જે રોચક હોય છે, અને આ દેશના અત્યારે બહુજનોને આની તાતી જરૂર છે, આ વાતો, આ આંદોલનો જાણવાની, જેના કારણે આ દેશના બહુજનોમાં આત્મસન્માન પેદા થાય. અને જે ઈવીઆર રામાસ્વામી પેરિયારે જે અટક અને જાતિ આગળ પાછળ જે નામની પાછળ લગાતું એ કાઢી નાખ્યું, એ સમગ્ર ભારતમાં એનું અમલીકરણ થાય, એટલા માટે અમે આ વાત લઈ આપની સમક્ષ આવ્યા છીએ. તો આજનો આ દિવસ આપણા માટે એક ઉત્સાહપૂર્વક રહેવો જોઈએ અને એક પ્રતિજ્ઞા લઈએ આપણે બધા સાથે મળીને કે જે 1929માં રામાસ્વામી પેરિયારે જે આંદોલન ચલાવ્યું અને લોકોમાં, કારણ કે લોકો એમ કહેવાય કે પતનનું આપણું જે કોઈ મુખ્ય કારણ જો કોઈ હોય ને આ દેશની અંદર બહુજનોનું, તો એ એમનો આત્મસન્માનનો અભાવ હતો. આપણી ગુલામીનું મુખ્ય કારણ આપણો આત્મસન્માન નહોતું આપણામાં, એટલા માટે આપણે ગુલામ હતા. એ ઈવીઆર રામાસ્વામી પેરિયારે આપણાની અંદર, આપણા સમાજમાં, આપણા અંદર આત્મગૌરવ પેદા કર્યું, અને જેના કારણે દક્ષિણ ભારતની અંદર આપણે બહુજન શાસક બની શક્યા. તો સમગ્ર ભારત આજે બહુજન, અને મારી અપીલ છે કે ઈવીઆર રામાસ્વામી પેરિયારનું એ આંદોલનને ફરી પાછું પુનર્જીવિત કરવામાં આવે એવી આશા અને અપેક્ષા સાથે આપે મને સાંભળ્યો તે બદલ ધન્યવાદ. જય ભીમ, નમો બુદ્ધાય.